આજના વિડીયોમાં આપણે કરંટ મોમેન્ટમ એન્ડ ઓવરઓલ ટ્રેન્ડની વાત કરવાના છે. કેવી રીતે જે કરંટ મોમેન્ટમ છે એ તમારા જે ટ્રેન્ડ છે એને કેવી રીતે ઇનવેલિડેટ કરી શકે છે. તો ચાલો કોઈપણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. અને હા, જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો. કેમ? કારણ કે આ ચેનલ પર ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવતા હોય છે. તો મેક શ્યોર કે તમે આ ચેનલ તમારાથી રહી નહીં જાય. જે આપણું પ્રીવિયસ વિડીયો હતું એની અંદર આપણે વાત કરી હતી કે કેવી રીતે આપણે પ્રો ટ્રેડ માં હાઈ આરઆર કેચ કરી શકીએ. તો અહીં તમે જે પ્રાઇઝ એક્શન જોતા છો એ GBP USDની છે એન્ડ રિવર્સ જે તમારો ઓવરઓલ ટ્રેન્ડ છે એને ટ્રેડ કરો છો ત્યારે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જે કરંટ મોમેન્ટમ છે એ કઈ ડિરેક્શનમાં છે. તો અહીં આપણે જોઈએ, અહીં માર્કેટ હાયર હાઈ હાયર લો, હાયર હાઈ હાયર લો, હાયર હાઈ હાયર લો એન્ડ હાયર હાઈ બનાવતું છે. એનો મતલબ કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે એન્ડ જે રિસન્ટ લેગ બનેલો છે એ પણ આપણો ઉપરની ડિરેક્શનમાં છે. એનો મતલબ કે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં જતું છે. સો જો આપણે પ્રો ટ્રેડ એટલે કે જે ઓવરઓલ જે ડિરેક્શનમાં માર્કેટ મૂવ કરતું હોય એ ડિરેક્શનના ટ્રેડ લેવા હોય તો આપણે શું કરવું પડે કે આપણે લોંગના ટ્રેડ લેવા જોઈએ. એન્ડ જે રિસન્ટ વિડીયો છે એમાં તમે જોયું હશે કે કેવી રીતે આપણે જે મોટા આરઆર કેચ કેવી રીતે કરી શકીએ મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ કરીને. જો તમે વિડીયો જોયું ના હોય તો હું આઈ બટનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે જે વિડીયો છે એ જોઈ શકો છો. તો આજે આપણે કરંટ મોમેન્ટમની વાત કરવાના છે એન્ડ આ કરંટ મોમેન્ટમ કેવી રીતે તમને ખબર પડશે તો તમે ઓર્ડર ફ્લોને સમજશો તો એ વસ્તુ તમને ખબર પડી જશે. તો કરંટ મોમેન્ટમ મીન્સ કે આ ઝોનને ટ્રેડ કરતા હોઈએ તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ ઝોન આપણે બનાવી દીધું એનો મતલબ એ નથી કે માર્કેટ આમાં આવીને રિવર્સ થવાનું છે. કેટલીક વાર માર્કેટ આવી રીતે નીચે આ ઝોનમાં આવતું હોય કે આ ઝોનમાં આવીને માર્કેટ રિવર્સ નહીં કરે પણ એ ઝોનને ઇનવેલિડેટ કરે. એનો મતલબ કે આ ઝોનમાંથી આપણે ટ્રેડ લઈ નહીં શકીએ, પરંતુ આ ઝોનમાં જ્યારે માર્કેટ આવે ત્યારે એને આપણે ટ્રેડ પણ કરી શકીએ. એ પછી ડિપેન્ડેન્ટ તમારા પર છે કે તમે ચાર્ટને કેટલો સમય આપ્યો છે, પ્રાઇઝ એક્શનને કેટલા સમયથી જોઈ છે. તો તમને ખબર પડી જશે કે હા, મારે અત્યારે આ ઝોનમાં માર્કેટને ટ્રેડ કરવું જોઈએ, ક્યાં તો હવે મારે આ ઝોનમાંથી માર્કેટમાં ટ્રેડ લેવા જોઈએ. તો આ તો ડેલીની પ્રાઇઝ એક્શન છે. અત્યારે આપણે જવાનું છે 4 આવરમાં એન્ડ 4 આવરમાં ઓર્ડર ફ્લોની મદદથી હું તમને કરંટ મોમેન્ટમ વિશે થોડું એક્સપ્લેન કરીશ. તો આપણી 4 કલાકની ટાઈમ ફ્રેમ છે એન્ડ 4 કલાકમાં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે આ ભાગમાંથી એક ડિમાન્ડ ઝોન છે જેમાંથી થોડું રિએક્ટ કરીને માર્કેટમાં નીચેની ડિરેક્શનમાં આપણને મૂવ આપેલા છે. એન્ડ તમે આ ભાગમાં જોઈ પણ શકો કે માર્કેટ ઇમ્બેલેન્સ બનાવતું નીચે ગયું છે. એનો મતલબ કે માર્કેટમાં જે મોમેન્ટમ છે એ નીચેની ડિરેક્શનમાં છે. એન્ડ તમે અહીં ધ્યાનથી જોશો તો આ માર્કેટે એક લેગ બનાવ્યો, તમે જોઈ શકો છો કે એમાં મોમેન્ટમવાળી કેન્ડલ નીચેની ડિરેક્શનમાં હતી. એનો મતલબ કે જે આપણી મિડલ ટાઈમ ફ્રેમ છે 4 આવરની એ હવે બેરિશ થઈ ગયેલી છે. માટે જો આપણે પ્રો ટ્રેડ લેવા હોય એટલે કે આ માર્કેટને લોંગ કરવું હોય તો આપણે શું કરવું પડે? આપણે વેટ કરવું પડે કે જે 4 આવર છે એ આપણી શિફ્ટ થાય, એ બુલિશ ડાયરેક્શનમાં શિફ્ટ થાય. એન્ડ જ્યાં સુધી આ મોમેન્ટમ છે, તમે અહીં ધ્યાનથી જોશો તો આ ભાગમાં તમે જોશો કે આ બેરિશ છે, મોમેન્ટમ નીચેની ડિરેક્શનમાં છે. અહીં પણ જોશો મોમેન્ટમ નીચેની ડિરેક્શનમાં છે. તો આને આપણે કેવી રીતે ટ્રેડ કરી શકીએ એ વસ્તુ જોવાના છે. એન્ડ તમે ધ્યાનથી જોશો તો માર્કેટમાં જે લિક્વિડિટીના પોઈન્ટ હોય છે એ આ હાઈ એન્ડ લોની ઉપર નીચે હોય છે. માટે જો માર્કેટ આ ઝોનને રિસ્પેક્ટ કરવાનું હોય તો લિક્વિડિટી આ ભાગમાં જે લાસ્ટ વીક આપણે ટ્રેડ લીધો હતો એ ક્યાંથી લીધો હતો? તો આ ઝોનમાંથી આપણે ટ્રેડ લીધો હતો. કેવી રીતે લીધો હતો? તો આપણે થોડું સ્ટ્રક્ચરને મેપ કરીએ તો આ રિસેન્ટ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે કે જ્યાંથી માર્કેટે આપણું રિસેન્ટ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એન્ડ માર્કેટે અહીંથી રિએક્ટ કર્યું છે. આ આપણું સપ્લાય ઝોન છે, એક્સ્ટ્રીમ સપ્લાય ઝોન છે. એન્ડ માર્કેટમાં આ જે આપણું છે આ ડિસિઝનલ સપ્લાય ઝોન છે. અહીંથી તમે ધ્યાનથી જોશો તો આમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે. એન્ડ આપણે આને આવી રીતે ડ્રો કરીએ તો આ ઝોન આપણા જે 50%ના એરિયા છે એની અંદર આવતું છે. સો જે આપણું ઓવરઓલ જે સ્વિંગ પોઈન્ટ છે એ આ ભાગમાં છે કે અહીંથી માર્કેટ આપણો સ્વિંગ હાઈ છે. સો જો માર્કેટે ઉપરની ડિરેક્શનમાં જવું હોય તો આપણો આ જે સ્વિંગ પોઈન્ટ છે એને બ્રેક કરવું પડે. એન્ડ પછી આપણે કહી શકીએ કે અત્યારે માર્કેટ રેડી છે ઉપરની ડિરેક્શનમાં જવા માટે. બટ એ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની કે આ આપણું જે ઝોન છે
આને આપણે થોડું હજુ રિફાઇન કરી દઈએ તો આ આપણું 4 આવરનું ડેલીનું ઝોન છે એને આપણે 4 આવરમાં રિફાઇન કરેલું છે. સો આમાંથી માર્કેટ આપણને જો બુલિશનેસ બતાવ્યું તો આમાંથી આપણે ટ્રેડ લઈ શકીએ છીએ. એન્ડ લાસ્ટ વીક આપણે આવું જ કર્યું હતું કે જે આપણું આ ઝોન હતું આ અઝ અ ફ્લિપ તરીકે ફ્લિપ થઈ ગયું હતું. સો અઝ અ ફ્લિપ આને આપણે ટ્રેડ કર્યું હતું. જ્યારે માર્કેટે આ કેન્ડલ તમે જોઈ શકો કે જે ફ્લિપ કેન્ડલ છે આ ભાગમાં જ્યારે માર્કેટ આવ્યું આ ભાગમાં તો આમાંથી આપણે ટ્રેડ લીધો હતો. એન્ડ આ ટ્રેડને આપણે કેવી રીતે લીધો હતો હું તમને થોડું ડિટેલ્ડમાં બતાવું. તો તમારે ડિટેલ્ડમાં જાણવું હોય તો તમે જે મારું પ્રીવિયસ વિડીયો છે એ જોઈ શકો છો. તો આ ભાગમાંથી આપણે આ ટ્રેડ લીધો હતો. એન્ડ અરાઉન્ડ અહીંથી તમે આ ટ્રેડ જોઈ શકો છો કે જેમાંથી આપણે આ ટ્રેડ તમે જોઈ શકો છો કે માર્કેટે આ ભાગમાં આ જે લિક્વિડિટી છે આ લિક્વિડિટી લીધી. એન્ડ તમે ધ્યાનથી જોશો તો આ આપણું આ સ્ટ્રક્ચર છે. એન્ડ માર્કેટે આ સ્ટ્રક્ચરને અહીં બ્રેક કર્યું. અહીં માર્કેટે બ્રેક કર્યું એસએસ આપણું સ્ટ્રક્ચર બ્રેક. એન્ડ ત્યારબાદ અહીં તમે જોશો તો આ ભાગમાંથી માર્કેટે સ્ટ્રક્ચરને બ્રેક કર્યું. એન્ડ કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં તમે જોઈ શકો છો. એન્ડ અરાઉન્ડ આ કેન્ડલની સાથે આ કેન્ડલ નહીં અરાઉન્ડ આ ઝોનની સાથે જે મેં સ્ટોપલોસ ટ્રેલ કરેલું એ આપણું આવી ગયું. સો જો આપણે સ્ટોપલોસને એઝ અ બ્રેક ઇવન જ રાખીને ટ્રેડ કરતે તો મે બી આપણને જે આપણું આ ઝોન છે ત્યાં સુધીનો ટાર્ગેટ મળી જતે. પરંતુ એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે કરંટ મોમેન્ટમ શા માટે મેટર કરે છે. તો તમે આ ભાગમાં જોશો કે જે આપણો સ્વિંગ હાઈ છે એ આ જ અહીં છે. એન્ડ જે કરંટ મોમેન્ટમ છે મતલબ કે જે 4 આવર છે એ બેરિશ છે. માટે માર્કેટના નીચે જવાના ચાન્સીસ વધારે છે. માટે માર્કેટ આ ઝોનમાં આવ્યું. એન્ડ તમે જોશો કે આ ઝોનમાં આવીને માર્કેટે શું કર્યું તો આ ઝોનમાં આવીને તમે જોશો તો માર્કેટે પહેલાં તો અહીં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું. એન્ડ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યા બાદ તમે અહીં ધ્યાનથી જોશો તો આ ભાગમાં માર્કેટે આજે આપણું 15 મિનિટનું ડિમાન્ડ ઝોન છે એમાંથી રિએક્ટ કર્યું. એન્ડ રિએક્ટ કર્યા બાદ તમે આ જોઈ શકો છો કે અહીં એક ફ્લિપ બનાવ્યું હતું. એન્ડ એમાંથી માર્કેટે રિએક્ટ કર્યું એન્ડ કન્ટિન્યુ નીચે ગયું. સો આ વસ્તુ તમને કેવી રીતે ખ્યાલ આવશે જ્યારે તમે વારંવાર એકની એક વસ્તુ રિપીટ થતાં જોઈ હશે. સો મે બી કેટલાક લોકો એન્ડ મારો પણ ઓવરઓલ બાયસ જે વીકની સ્ટાર્ટિંગ હતી ત્યારે શું હતું કે માર્કેટ આમાંથી મૂવ કરતું છે. હવે જે લિક્વિડિટી છે વગેરે બધું ઉપરની ડિરેક્શનમાં છે. તમે જોઈ શકો છો કે લિક્વિડિટી એ બધું ઉપરની ડિરેક્શનમાં છે. સો માર્કેટ કન્ટિન્યુ કરી શકે. પરંતુ તમે જોશો કે જે કરંટ મોમેન્ટમ હતું એ નીચેની ડિરેક્શનમાં હતું. સો માર્કેટે આ ઝોનમાં આવ્યું એન્ડ અહીંથી કેવી રીતે રિએક્ટ કર્યું. માટે માર્કેટમાં ઇમોશન્સ છે તમારા કે માર્કેટ માર્કેટમાં તમારા ઇમોશન્સની કોઈ પણ વેલ્યુ નથી. જે વસ્તુ છે એ તમારી સ્ટ્રેટર્જી છે, તમારા રૂલ છે. એને તમે જ્યાં સુધી ફોલો નહીં કરો ત્યાં સુધી તમે માર્કેટમાંથી પ્રોફિટ નહીં કરી શકો. હવે હું આવું કરું કે આ ઝોન અહીંથી મેં એક ટ્રેડ લીધો છે એન્ડ એને કન્ટિન્યુ એને રાખું. બટ જે મને માર્કેટ કહેતું છે કે અહીં મારો સ્વિંગ પોઈન્ટ છે. સો અહીંયા આવીને હું નીચે જઈશ તો માર્કેટ નીચે જ જવાનું છે. હવે તમે આને તમારું ફ્લિપ લીધું તો તમારો ટાર્ગેટ આ હોઈ શકે ક્યાં તો આ ઝોન હોઈ શકે. તો તેમાં આવે ત્યાં સુધી તમે તમારા ટ્રેડને હોલ્ડ કરી શકો છો. જ્યાં સુધી માર્કેટ સ્પેસિફિકલી તમારા સ્વિંગ હાઈને બ્રેક નહીં કરે ત્યાં સુધી તમારે જે લોંગ ટર્મ માટે બાયના ટ્રેડ છે એ લેવાનું ટાળવું જોઈએ. જો મેં પણ આ ભાગમાંથી મારો ટ્રેડ લીધો એન્ડ આને હોલ્ડ કરી રાખું પરંતુ માર્કેટ એ મને ક્લિયરલી કહેતું છે કે જો ટ્રેન્ડ છે જે ઓર્ડર ફ્લો છે જે માર્કેટમાં કરંટ મોમેન્ટમ છે એ બેરિશ છે તો માર્કેટ નીચે જ જવાનું છે. પછી મેં ગમે તેટલા અહીંથી બાયના ટ્રેડ લઈ લઉં એ માર્કેટ અહીંયા આવીને નીચે મૂવ આપવાનું છે. માટે તમને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે જે માર્કેટ છે એમાં કરંટ મોમેન્ટમ શું કહેતું છે. જો તમે તમારા સ્વિંગ પોઈન્ટને માર્ક કરી દીધા પછી જે તમારું સ્પેસિફિક ઝોન છે તમારા સ્પેસિફિક ઝોનમાંથી માર્કેટ જ્યારે મૂવ કરતું હોય ત્યારે તમને ક્લિયર સ્ટ્રક્ચર બ્રેક મળવી પડે, લિક્વિડિટી સ્વીપ કે જે વસ્તુ આપણે જોતા હોઈએ છીએ એ બધી વસ્તુ આપણને મળવી જોઈએ. તમે ઇમોશન્સના બેઝ પર આવું નહીં કહી શકો કે હા અહીંથી તો માર્કેટ હવે ઉપરની ડિરેક્શનમાં જવાનું.
કેટલીક ન્યૂઝ વગેરે હોય છે તો એમાં એ વસ્તુ પોસિબલ છે, પરંતુ જેમ તમે ન્યૂઝ પર ડિપેન્ડ થવા ગયા તો પછી એ એક પ્રકારની પછી ગેમ્બલિંગ થઈ જશે. માટે હવે તમે જોઈ શકો છો કે આ જે માર્કેટ છે, હવે જે લિક્વિડિટી છે એ આ ભાગમાં છે, તમે આ લો આ ભાગમાં છે. માટે માર્કેટ હવે શું કરશે, તો માર્કેટ હવે આ જે આપણું ઝોન બનાવેલું છે હવે આમાંથી રિએક્ટ કરશે. એન્ડ જો આપણું આ 4 આવરનું જે ડિમાન્ડ ઝોન છે એ સ્ટ્રોંગ હશે તો પછી માર્કેટ આ લોને બ્રેક નહીં કરી શકે છે. મે બી માર્કેટ અહીંથી લિક્વિડિટી સ્વીપ કરશે. અહીંથી બે જ સિનારીઓ પોસિબલ છે, ક્યાં તો માર્કેટ આ ભાગમાં આવે એન્ડ આ ભાગમાંથી નીચે જાય, અથવા તો જે માર્કેટ છે આ જે લો છે આ સ્ટ્રોંગ લો છે, તો પછી માર્કેટ શું કરશે કે હવે માર્કેટે અહીં રિએક્ટ કર્યું, હવે અહીં થોડો ટાઈમ કન્સોલિડેટ કરે એન્ડ ઉપરની ડાયરેક્શનમાં બ્રેક આપે ને એન્ડ પછી ઉપર જતું રહે. માટે ક્લિયર રૂલ, તમારો રૂલ એકદમ ક્લિયર હશે તો પછી તમે માર્કેટમાં જ્યારે કન્સોલિડેશન થશે ત્યારે તમે માર્કેટથી દૂર રહેશો. જ્યારે તમને તમારું સેટઅપ મળશે ત્યારે તમે ટ્રેડ લેશો. માટે તમારા રૂલ્સ વગેરે છે એને ક્લિયર રાખો. તમને એ વસ્તુની ખબર રહેવી જોઈએ કે માર્કેટમાં અત્યારે મોમેન્ટમ કઈ ડાયરેક્શનમાં છે, માર્કેટનો ઓર્ડર ફ્લો એ કઈ ડાયરેક્શનમાં છે, ઓવરઓલ ટ્રેન્ડ માર્કેટનો કયો છે. આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે માર્કેટ એક બેરિશ ડાઉન ટ્રેન્ડમાં છે. મતલબ કે માર્કેટની જે ડેલીની ટાઈમ ફ્રેમ છે, ડેલીમાં માર્કેટ ઉપરની ડાયરેક્શનમાં જતું છે, પરંતુ જે 4 આવર છે એ શિફ્ટ અહીં માર્કેટે અહીં આને રિસ્પેક્ટ કર્યું એન્ડ પછી એ નીચેની ડિરેક્શનમાં શિફ્ટ થઈ ગઈ. એન્ડ તમે જોઈ શકો છો કે મોમેન્ટમ એ નીચેની ડિરેક્શનમાં આવ્યું એન્ડ આપણો ઓર્ડર ફ્લો પણ બેરિશ છે. માટે જે કરંટ મોમેન્ટમ છે એ માર્કેટમાં બેરિશ છે. માટે આપણે જે સેલના ટ્રેડ લઈશું એમાં આપણને પ્રોફિટ થવાના ચાન્સીસ વધારે છે. જ્યારે અહીં આપણે શું કર્યું હતું કે અહીંથી આપણે એક બાયનો ટ્રેડ લીધો હતો. એ કેમ લીધો હતો? કારણ કે આ ટ્રેડને આપણે ફ્લિપ ટ્રેડ કર્યું હતું. માટે જો તમે તો એને તમે આ ભાગ સુધી તમે હોલ્ડ કરી શકો અથવા તો આ ભાગ સુધી. આ ભાગમાં માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે એ વસ્તુ જાણવું તમારે અત્યંત જરૂરી છે. કેમ? કારણ કે માર્કેટનો ઓર્ડર ફ્લો બેરિશ છે. માર્કેટનું જે કરંટ મોમેન્ટમ છે એ નીચેની ડિરેક્શનમાં છે, એટલે માર્કેટના નીચેની ડિરેક્શનમાં જવાના ચાન્સીસ વધારે છે. કેમ? કારણ કે જે આ હાઈ એન્ડ લો છે ત્યાં જ માર્કેટમાં લિક્વિડિટી રહેલી છે. માટે જ્યાં સુધી આ જે મેજર સ્ટ્રક્ચર છે એ બ્રેક ન થાય ત્યાં સુધી આપણો ટ્રેન્ડ એ ચેન્જ ન થાય. માટે હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખો કે જ્યારે પણ માર્કેટ આવી રીતે મૂવ કરતું હોય તો જ્યાં સુધી માર્કેટનું જે મેજર સ્ટ્રક્ચર છે એ જ્યાં સુધી બ્રેક ન થાય ત્યાં સુધી તમારે તમારું બાયસ ચેન્જ કરવાનું નહીં. માટે અહીં તમે જોશો તો જો માર્કેટ અહીંથી ઉપરની ડિરેક્શનમાં જવાનું હોય તો પછી શું થશે કે આ લો છે એ એક સ્ટ્રોંગ લો તરીકે વર્ક કરશે એન્ડ આ ક્યારે બ્રેક નહીં થશે એન્ડ આવી રીતે મૂવ કરશે. જો માર્કેટે અહીંથી લિક્વિડિટી લીધી તો પછી આ ઓર્ડર બ્લોક છે એ પણ એક લિક્વિડિટી બની જશે એન્ડ માર્કેટ નીચેની ડાયરેક્શનમાં કન્ટિન્યુ કરશે. માટે હું ઓલવેઝ કહું છું કે માર્કેટમાં તમે હંમેશા રિએક્ટ કરો, પ્રેડિક્ટ નહીં કરો. જ્યારે માર્કેટમાં એ થશે તો બી થશે, બી થશે તો સી થશે એન્ડ સી થશે તો હું ટ્રેડ લઈશ. તો આવું જ તમે પણ રાખો. અત્યારે જે આપણું બાયસ શું છે કે માર્કેટ આ ભાગમાં આવીને નીચે જશે. જો માર્કેટમાં આ લો જો સ્ટ્રોંગ હશે તો માર્કેટ શું કરશે કે આને બ્રેક કરીને ઉપર જતું રહેશે એન્ડ પછી આપણે બાયના ટ્રેડ લઈશું. તો આજ હતો આજના વિડીયોમાં. હોપ કે તમને જે કરંટ મોમેન્ટમ વિશે જે મેં કીધું છે એ વિશે ખ્યાલ આવેલું હશે. તો આના પરથી તમે ઓર્ડર ફ્લો પણ સમજ્યા હશો. તો હોપ કે તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. જો કોઈ તમને મૂંઝવણ હોય તો મને જણાવજો કોમેન્ટમાં, તો હું એના વિશે પણ વિડીયો બનાવીશ. તો આજે તો આજના વિડીયોમાં મે બી જો નેક્સ્ટ વિડીયો છે એમાં આપણે થોડી જે ગોલ્ડની રિસેન્ટ પ્રાઇઝ એક્શન છે એના પર વાત કરીએ. મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.